વંદે માતરમ, ભારત માતા કી જય। ખાસ કરીને જે છેલ્લા ઘણા સમયથી આ પેપર લીક થવાના અનેક કિસ્સાઓ બન્યા છે અને ક્યાંક બન્યા છે, ક્યાંક અફવાઓથી લોકોને ખોટી રીતે ભ્રમિત કરીને દુઃપ્રચાર કરીને સરકારને બદનામ કરવા માટે આનો ગેરલાભ લઈને જે વાતાવરણ દોડવાનો પ્રયત્ન કરતા હતા, ત્યારે વર્તમાન સરકાર અને આદરણીય ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જે પેપર લીક થવાના પ્રસંગે કદાચ હકીકતમાં લીક થયું હોય તો લીક કરનારને કડકમાં કડક સજા, મોટી રકમનો દંડ, આવો નિર્ણય લઈ અને શિક્ષણ જગતમાં અને જે પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને, દીકરાઓ દીકરીઓને એક વિશ્વાસ પ્રસ્થાપિત કર્યો છે કે આ સરકાર કદાચ કોઈ પેપર લીક કરશે, કોઈ પરીક્ષાના પેપરમાં કોઈ ચેડા કરશે તો સહેજ પણ સહન કરવાના મૂડમાં નથી। સખતમાં સખત પગલાં લેવા માટેના જે કાયદો બનાવ્યો છે એને હું મારી એક વાતથી આવકારું છું અને આવા જ સતત લોકોના હિત માટે, એક વિદ્યાર્થીઓના હિત માટે સરકાર અનેક પ્રકારના કાયદાઓ બનાવે છે, નવી શિક્ષણ નીતિ, આવા અનેક પ્રકારના જે કાર્યક્રમો બનાવે છે ને આ પેપર લીકનો સખતમાં સખત કાયદો બનાવ્યો એ ભારત માટે, ભારતના બાળકો માટે, દીકરા દીકરીઓ માટે એ આવતા દિવસોમાં એક સખત કાયદારૂપ અમલમાં રહેશે, એને હું આવકારું છું અને ભારતીય જનતા પાર્ટીના સરકારને અને આદરણીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા જ અનેક કામો કર્યા છે, કરતા રહ્યો અને કરતા રહીએ।